નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરમસદ આણંદ મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા આજે મેયર દીપિકાબેન પટેલની અધ્યક્ષતા અને કમિશનર શ્રી ડોડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. વંદે માતરમ સાથે શરૂ થયેલી સભા માત્ર 60 સેકન્ડમાં પૂર્ણ થતાં વિપક્ષે પોતાના અવાજને દબાવવાનો પ્રયાસ અને લોકશાહીના ચીરહરણના આક્ષેપ કર્યા હતા. સભામાં બાંધકામ, ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ, સેનેટરી, બાગ બગીચા, વોટર વર્ક્સ, ગૃહ નિર્માણ, દીવાબત્તી અને આરોગ્ય સહિત 9 સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. ભારે વરસાદી માહોલ વચ્ચે મનપાનું રાજકારણ ગરમાયું છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણે આજે 2.5 વર્ષ મુદ્દત માટે નિમાયેલી કમિટીઓનો મ્યુનિસિપલમાં જાહેર કરીએ છીએ. કમિટી નંબર 1 બાંધકામ કમિટી, એના પ્રમુખ છે, ચેરમેન છે નિશિત શરદભાઈ પટેલ ગુજરાત. એમાં સભ્ય તરીકે નિકિતાબેન ચેતનભાઈ રાઠોડ, ગાર્ગીબેન ચંદ્રકાંતભાઈ પટેલ, હાર્દિકાબેન ઠક્કર, હરેકૃષ્ણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, વિકાસભાઈ ચંદ્રેશભાઈ પટેલ, ચેતનાબેન જીતેન્દ્રભાઈ ચાવડા આપણા સભ્યશ્રીઓ છે. કમિટી 2 સેનેટરી કમિટી, એના ચેરમેન છે મયુરભાઈ જગદીશભાઈ પટેલ. એમાં સભ્ય તરીકે કેતનભાઈ રમણભાઈ બારોટ, નિકિતાબેન ભાવિનભાઈ પટેલ, મિતેશભાઈ. આજની સામાન્ય સભામાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના તમામ વિભાગોની વહીવટીય કામગીરી સુવ્યવસ્થિત અને સુચારુ રૂપે ચાલે એ માટે વિવિધ કમિટીઓની આજે રચના કરવામાં આવી છે અને સાથે તેમાં નિમાયેલા ચેરમેનશ્રીઓ અને સભ્યશ્રીઓ દ્વારા મહાનગરપાલિકાના વિકાસના કામો ઝડપથી હાથ ધરવામાં આવે અને મદદરૂપ થાય એ માટે અમે કમિટીઓની રચના કરી દીધી છે. બીજું કે વિવિધ વિસ્તારો જે વિવિધ ખાનગી સોસાયટીઓ કરમસદ આણંદ મહાનગરમાં આવેલી છે તેનું પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી કામગીરી માટે સરકારની જનભાગીદારીમાં યોજના હેઠળ અરજીઓના સંદર્ભે તાત્કાલિક કામગીરી શરૂ થઈ અને ટેન્ડરિંગ થઈ ગયેલ હોય અને તેમને ઇજાદારશ્રીને ગુણવત્તા દ્વારા કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટેની પણ પૂરી તકેદારી રાખીશું. પછી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જુદા જુદા ગામડા 4 ઉમેરા છે, લંભેલ, ગામડી, જીટોડિયા અને મોગરી. તો એ લોકોને પાણીની જે લાઈનને ધીરું જવું, ઘડીએ ઘડીએ લીકેજ થવા, એના માટેનું અમે ટેન્ડરિંગ કરી 80 કરોડની યોજનાથી નવીન પાઇપલાઇનની આયોજન કરેલ છે. જેથી અને બીજું કે આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામો અંગે હું અને મારા સાથી સભ્યશ્રીઓ હંમેશા તત્પર રહીશું. વંદે માતરમ, ભારત માતા કી જય.